અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર જતા રત્નકલાકારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકને સરથાણા પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગીચોક ખાતે આવેલ યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચનભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ભરણ પોષણ કરતા હતા। તો રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા। દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોર વ્હીલ ચાલકે તેઓને અડફેટે લેતા રાજેશભાઈનું મોત નીપજ્યું હતું। તો બનાવને લઈ સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અકસ્માત મોતની ઘટનાને અંજામ આપનાર કતાર ગામના કાર ચાલક સુરેશ ઉર્ફે સુરો કેવડિયાને ઝડપી પાડી તેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું।